ગર્લ્સને આપણને ગર્લ્સને યુરિન રોકી રાખવાની બહુ આદત હોય છે. એવું નહીં કરશો એટલું એક સેન્ટેન્સ એડ કરી દઉં છું, કારણ કે ઘણી બધી વખત બજારમાં જતા હોઈએ ને ત્યારે મોસ્ટલી જેન્ટ્સ માટેના ટોયલેટ કે જેન્ટ્સ બહાર ઊભા રહી શકે છે, પણ લેડીઝ બહાર નથી જઈ શકતી. મેં બજારમાં ગયા હોય 2 કલાક ખરીદી કરી અને ઘરે આવી ત્યારે મને પણ અનુભવ છે કે મારી ઓઢણીનો આમ ઘા કરું સીધી ટોયલેટમાં ઘૂસી જવું. આપણે યુરિન રોકી રાખીએ છીએ, પાણી વધારે પીએ અને યુરિન ના રોકીએ તો આપણને વધારે ફાયદો થાય. એટલે બ્રેકની બાયો બ્રેકની વાત કરીએ અને એ ઉમેરો બીજો કરું, કારણ કે અહીંયા આપણે ગુરુજી કી પાઠશાલાની વાત થઈ. કેટલા લોકો સ્કૂલમાં ભણો છો? બરાબર, આટલા લોકો સ્કૂલ માટેથી ખાસ જે વાત સાંભળો બેટા, અમે લોકો ટીચર્સ ટ્રેનિંગ કરીએ, અહીંયા ગુરુજીની પાઠશાલાના સંચાલકશ્રીઓ બેઠા છે એટલે એ પણ નોંધ લે. બહુ સીધો એક મુદ્દો હજી ચેન્જ નથી થયો વર્ષોથી, નવી શિક્ષણ નીતિ આવે ને જાય. તમે જે હમણાં સેશન સાંભળ્યું ને ડૉક્ટર મેડમનું, એની સાથે જ રિલેટ કરતો મુદ્દો, ઉમાજીએ કહ્યું એની સાથે જ રિલેટ કરતો મુદ્દો, અને 2024માં હોટ કેક જેવો બહુ સળગતો મુદ્દો, છોકરા છોકરી બધા માટે. કેવું છે કે ભણતા હોઈએ ક્લાસમાં એટલે બધાને, હવે તમે હસશો, હમણાં હું નિશાની બતાવીશ એટલે હસશો. ચાલુ ક્લાસે તમે કો એજ્યુકેશન ભણતા હો તો ગમે ત્યારે કોઈ છોકરો તમે એવું જોયો હશે કે સર કે મેડમ ભણાવતા હોય તો એમ કે મેડમ સર સર સર. આ પ્રાઇમરી સ્કૂલથી આવી નિશાની કરે, મને વોશરૂમ અને બાથરૂમ જવું છે એટલે સર આવું કરે. હમણાં તો રિસેસ પૂરી થઈ, અત્યારે નહીં બેસો, તો ગજા જઈ પાછો આવે, હા કાંઈ પણ કાં તો જવા દેશે કા. પણ એવું રેર જોવા મળે કે ટીચર ભણાવતા હોય, મેલ કે ફિમેલ કોઈ પણ, ઇવન તો ગર્લ્સ સ્કૂલમાં કદાચ બનતું હશે, પણ કો એજ્યુકેશનમાં એવું રેરની બને છે નહીં. તમે પોતાને પૂછજો કે ચાલુ ક્લાસે કોઈ છોકરી આ માથું ઊંચો કરે સર, તો આ જગ્યા હજી આપણે આટલી બધી શિક્ષણ વ્યવસ્થા લેવા છતાં મિસિંગ છે. સબ બડે સબ આગે બડેમાં હજી સબમાં આ નથી આવ્યું. અને એની સાથે અત્યારે તો આપણે નિશાળા જેવી પસંદ કરીએ છીએ, એવી સ્કૂલ પસંદ કરીએ છીએ કે જે 8 થી 10 કલાક ભણાવ કરે. અને 10મા ને 12મામાં આવો એટલે તો રવિવારે જવાનું 10 કલાક, અને એમાં મા બાપ રાજી થાય, સારું બહુ બનાવે છે. અને એ શિક્ષકો પોલીસથી વધારે ટોર્ચર કરે. કન્ટિન્યુઅસ 4 કલાક ટેસ્ટ આપવાની છે, કન્ટિન્યુઅસ 5 કલાકનું લેક્ચર છે, હલવાનું નથી. નીટ JEE કરવાની છે, હલવાનું નથી. હમણાં હું એક નેફ્રોલોજિસ્ટ કોન્ફરન્સમાં ગયો હતો બોલવા માટે. નેફ્રોલોજિસ્ટ એટલે કિડનીના ડૉક્ટરમાં જે સ્પેશિયાલિસ્ટ હોય એ નેફ્રોલોજિસ્ટ. અને ત્યાં એક પેપર પ્રેઝન્ટ કર્યું એક ડૉક્ટરે કે અત્યારે અમારે ત્યાં કિડનીના પ્રોબ્લેમ્સને લઈને ટીનેજર્સની સંખ્યા વધવા માંડી છે. એટલે મેં ડાયરીમાં લખ્યું, અને હું બોલો ઊભો થયો ને ત્યારે મેં કીધું ટીનેજર્સની સંખ્યા એટલે વધી છે કે એને નિશાળમાં વોશરૂમ જવા દેવામાં આવતા જ નથી. અને ધીમે ધીમે બોડી શું કરે, ટોયલેટમાં કેવું થાય, આપણને લાગી હોય થોડી વાર બહુ લાગે, પછી આપણું મન બીજે બધું જાય એટલે ભૂલી જાય, શરીર ભૂલી જાય કે મને બાથરૂમ જવું. અને પછી તો 3-4 કલાક તમે જાઓ ત્યારે તમે જાઓ, મને આટલી બધી બાથરૂમ લાગી હતી. આ જગ્યાને નોટિસ કરવા જેવી છે. ભવિષ્યમાં જે હેલ્થ ઇન્સ્યોરન્સમાં આપણે મોટા ઓપરેશન્સ બધું કરવું પડે છે ને, એના નાના જવાબ, બડી વાતો કે નહીં, છોટે જવાબ. અને અહીંયા જે મેડમે જે પણ તમને સમજાવ્યું હશે ને, એ છોટા જગ્યાએ ટેવ પાડશો ને અત્યારથી હેલ્થ અને હાઇજીન, જીવનભર આખા જીવનનું સ્વાસ્થ્ય સરસ રહેશે. હું આગળના સવાલ પર ચાલુ, હજી આ વાત છેડી એટલે મને યાદ આવ્યું સરસ રીતે. અને તમે આ સેશન એટેન્ડ કર્યું છે એટલે મારે એક જગ્યાએ બીજું પણ કહી દઉં. જેટલી ગર્લ્સ અહીંયા બેઠી છે અને સગો ભાઈ હોય, મોટો કે નાનો ભાઈ હોય તો હાથ ઊંચો કરો. ગુડ. તમે એક જગ્યાએથી બીજું લેસન શરૂ કરી શકો, અહીંયાથી શીખીને જાઓ છો, સમજીને જાઓ છો. તમે પીરિયડ્સમાં હો, ટાઈમમાં હો, એ વખતે તમારા ભાઈને જાણ હોય અને એ સમયની એને રિસ્પેક્ટ કરતા આવડતી હોય, એ સપોર્ટ સિસ્ટમની જેમ એ હોય, એટલું જો થઈ શકે ને તો તમે અડધી દુનિયા બદલવાનું તમારી સાથે સાથે બીજું કામ કરી શકશો. ત્યાંથી છે. એ ભાઈને મમ્મી ટાઈમમાં થઈ હશે ને એને ખબર પડશે ને. આપણા ઘરોમાં છે ને કેટલી જગ્યાએ મા બાપો ગોળીઓ પાય છે આપણને, ખોટી ગોળી. મારા ઘરમાં નિયમ એવો હતો, બધા જર્મન બધા નિયમ હોય તો મારા મમ્મી 5 દિવસ પૂજા ન કરે ટાઈમમાં હોય ત્યારે. ઘણી જગ્યાએ હોય, એક રિવાજ છે. એટલે હું મમ્મીને સવાલ પૂછું, કેમ તે દીવો નહીં કર્યો, કેમ તે પૂજા નહીં કરી? એટલે મારા મમ્મી મને ગોળી પાય.
જે મેં બાળપણમાં પી લીધી પછી બધી ગોળી ઉલટી કરી જ્યારે હું આ વિષયનો એક્સપર્ટ બન્યો ત્યારે. એ શું કે આજે હું બાથરૂમ ગઈ હતી ને તો ગરોળી મારા પર પડી હતી. એટલે ગરોળી પડે ને અને ગરોળી હટી ગઈ તો મારે 5 દિવસ પૂજા ન કરે. હા ગોળી માંગી બોલો મમ્મી 13 વર્ષ નથી કરવું. અને મોટો થયા પછી મને ખબર પડી કે 5 દિવસ પૂજા નહીં કરવાનું કારણ એટલું છે કે સિમ્પલ વુમન બ્લીડ્સ એ એક સાયકલ છે પ્રજનન શ્વાસની અને એ આખી દુનિયાનું સર્જન કરનારી સાયકલ છે અને નોર્મલ છે. એ મને મોટા થયા પછી ખબર પડી કે મારી આજુબાજુમાં જે પણ જગ્યાએ એ માહોલ હોય તો હું બહુ સરસ સપોર્ટ સિસ્ટમ આ રિસ્પેક્ટથી જોઉં જરૂર છે. અચાનક એક સાથે ઘૂંઘટ નીકળીને હા કે ના નીકળી ગયા. અત્યારે બધા ડ્રેસ દાખલા તરીકે મારા ભાઈના વાઈફ છે, મારા નાના ભાઈ છે, મારા મામા દીકરો નાના ભાઈનો વાઈફ છે, બરોબર છે. તો હવે ડોક્ટર ખાતી કે ઘૂંઘટ કાઢી થોડી બેસશે મારું કે જેડ છે. પોસિબલ? નોટ પોસિબલ. નોટ પોસિબલ. તમે સમજો આસ્તે આસ્તે. હું એમ નથી કહેતો સ્વતંત્રતા અને સ્વચ્છંદતા બેમાં ફરક છે. મારી નાના ભાઈના વાઈફ છે તો મારી જોડે ઝઘડો ના કરે, ધેટ્સ ઓકે. મારી જોડે અસભ્ય વર્તન, હું એમની જોડે મર્યાદામાં રહું, ધેટ્સ ઓકે. પણ હું એમની જોડે બોલું નહીં, હું એમની ખુશીઓ શેર ના કરું, એમની જોડે વાત ના કરી શકું. મારા દીકરાની વાઈફ છે, બરોબર છે, તો અમે લોકો સાથે પત્તા રમીએ તો કેમ ના રમે? ઇટ્સ ફાઇન. હું મર્યાદા તોડવાનું નથી કહેતો, સમજજો, પણ મર્યાદા બીજી રાખીએ. દાખલા તરીકે ટાળી એકલા રહેવાનું, એકલા હોઈએ તો ના આપણે સાથે બેસીએ, સમૂહમાં હોઈએ તો બેસીએ, આટલી મર્યાદા રાખીએ. એવા કપડાં ના પહેરીએ કે જે એકબીજાને શરમ આવે. પણ એકદમ પેલું કહેવાય ને કે એકદમ છોછ રાખીને દેખો, એનો અસર એવો નથી કે બહારથી તમે વાત કરો કે ગિરીશભાઈ તો આવું શીખવાડતા હતા. હું એવું નથી શીખવાડતો. હું તો એ વાત સ્પષ્ટપણે કહું છું કે મર્યાદા એ કમ્પલસરી હોવી જોઈએ. દરેકને પોતાને આવડવું જોઈએ પહેરતા, ઓઢતા, બેસતા, ઉઠતા. અને ફેશનના નામે ગંદા કપડાં આઈ ડોન્ટ એલાઉ. હું ના જ પાડું છું. પણ હું એની સાથે એમ માનું છું કે અંદરને અંદર મૂંઝાઈને ના રહેશો. એનાથી શું થયું છે, જે કિસ્સા સૌથી વધારે છે ને, અહીં પ્રેસ કરીએ છીએ ને, ભડકા ક્યાંક બહારથી નીકળે છે. એટલું બધું વ્યક્તિત્વને પ્રેસ કરવામાં આવે છે કે તમે નોર્મલ બિહેવ નથી કરતા. પરમ દિવસે એક છોકરો આપઘાત કર્યો, મારી બહુ નજીક હતો એ છોકરો મોડાસામાં. તો એને ફર્સ્ટ ટાઈમ જેને પ્રોબ્લેમ થયો તો આઈ વોઝ ધેર. એને બહાર કાઢ્યો, એને મેં ઓફર કરી કે તું બીજા બિઝનેસમાં જા. પણ એના કુટુંબમાં મર્યાદા. એના કુટુંબમાં એવી વાત નહીં કે આપણું ગૌરવ, આપણે કોઈની પાસે માંગીએ નહીં. આવી ખોટી વાતો. હેલ્પ ના માંગી, એક ફોન ના કર્યો એના સગા ભાઈને. ફોન એક વાત ના કીધું. 8 મહિનાથી છોકરો પીડાતો હતો. ન એના ભાઈને કીધું, ના એના પપ્પાને કીધું, ન મને કીધું, કોઈને ના કીધું કે મને આટલી તકલીફ છે. અને આવડી મોટી ચિઠ્ઠી લખી દીધું. તો ચિઠ્ઠી લખવાનો શું મતલબ ભાઈ? તે તો તારું જીવન આપી દીધું. હું એટલા માટે ચિંતિત છું આ સમાજને લઈને, આપણા લઈને. જેટલો ઝડપી સમાજ બદલાઈ રહ્યો છે ને, દુનિયા બદલાઈ રહી છે, સરાઉન્ડિંગ નહીં. આપણી સ્પીડ નથી. દુનિયા આઈપેડ પ્રો 15 આવી ગયો, તમારું વર્ઝન હજી 10 ચાલે છે, 20 ચાલે છે. અપડેટ યોરસેલ્ફ. આ મેળ નહીં પડે. આ સેશનો એટલા માટે છે. આના પછી આ સેશનની સફળતા જોયા પછી મને એવું લાગે છે કે દીકરાઓ માટે પણ આ સેશનો રાખવા જોઈએ, મોટી સંખ્યામાં રાખવા જોઈએ. 500,000 દીકરીઓને અમદાવાદ ખાતે કે ક્યાંક ભેગી કરીને અથવા તો આ જ હોલનો ઉપયોગ વારંવાર કરીને પણ હું બહેનોને વિનંતી કરીશ કે આવા સેશનો વારંવાર કરે. સમાજ ફાઇનાન્સ કરશે. પણ જેમ તમે જે ખુલીને બોલ્યા છો, હું તો તમારા પ્રશ્નો વાંચ્યા ને તો હું ચકરાઈ ગયો છું. ઓહો, આટલું બધું મનમાં પડ્યું છે. તો યાર બનાવો ને દોસ્તાર. કોઈને તો લાઈફમાં દોસ્તાર બનાવો. અને સાચું કહું છું, ઉમાબેનનો નંબર બધા લઈ લો. ઉમાબેન મારી વાઈફ છે ને, એને ઘણીવાર કંટાળે ત્યારે ઉમાબેનને ફોન કરે, ઉમાબેન જોડે વાત કરે કે કોઈની જોડે મારે શેર કરવું છે, કોની જોડે કરું. તો દરેકની લાઈફમાં એક ઉમાબેન હોવા જોઈએ જ્યાં તમે ખુલીને વાત કરી શકો. અરે રડી શકો ખભે હાથ મૂકી, ખભે માથું મૂકીને. હા, ફોનમાં ઉમાબેન અવેલેબલ છે. એટલે તો કહીએ છીએ વી આર વિથ યુ. એટલે તમે સમજો
મારો નંબર જોઈતો હોય, મારી વાઈફનો નંબર જોઈતો હોય, આનો નંબર જોઈતો હોય, તમને બધા નંબર મળશે. પણ મહેરબાની કરીને તમે મૂંઝાતા નહીં. તમે મૂંઝાતા નહીં. ખુલીને બહાર આવજો. એવું બને કે તમારા પપ્પાને ના સમજણ હોય, મે બી પોસિબલ કે તમારા સગામાં કોઈ ના સમજતું હોય, કારણ કે ઓર્થોડોક્સ હોય, એમને આ ટ્રેનિંગ ના મળી હોય, તમને મળી છે. તમે તમારા મિત્રો માટે, તમારા સર્કલમાં તમે ગ્રીઝલી બનજો કે તમને પૂછીને લોકો કામ કરે. તમે તેવા બની શકો ને. તમે લોકો માટે આવા કેમ્પ કરજો. હું તો અહીં બેઠેલી બધી બહેનોને કહું છું કે દરેક બહેન પોતપોતાના પિયરમાં એક કેમ્પનું આયોજન કરાવવું જોઈએ. હા કે ના? અને તમે દીકરીઓ સપોર્ટ કરો. કડીમાં એક કેમ્પ કરો, જે બીજાપુર છે બીજાપુર કેમ્પ કરે, બિરડીમાં બિરડી. તમારા જેવી બીજી દીકરીઓ જેમને લાભ નથી મળ્યો, દીકરાઓ જેને લાભ નથી મળ્યો, જોઈન્ટ કેમ્પ કરીએ દીકરા દીકરીઓનો. એમાં શું વાંધો છે? જનરલ મુદ્દા તો ચર્ચી જ શકાય. અને આ બધા કામ કરવા પડશે તમારે. સો માય પોઈન્ટ ઇઝ વેરી રેગ્યુલર. તમને જે વાત આપણા હાય હાય આવું હોય, એ હાય હાય વાળો જમાનો ગયો દોસ્ત, ગયો. ઇન્ટરનેટ ઉપર તમે આખી દુનિયા જોઈ રહ્યા છો. જૂઠું ના બોલશો. આમાં શું નથી આવતું? આ બધું જ આવે છે. હવે હાય હાય વાળા નાટક બંધ કરો. ઓકે, સોરી. તો કડીથી કોણ છે? અને કડીમાં એવું કોઈ છે કે જે કડી યુનિવર્સિટીમાં ભણતું હોય કે કોઈ નહીં? તો નથી કહેવું. જાઓ. એટલા માટે મેં કહ્યું કે જો કડી યુનિવર્સિટીમાં તમે ભણતા હો તો ત્યાં દરેક કોલેજમાંથી 5 વિદ્યાર્થીઓને મોકલીને 70 વિદ્યાર્થીઓ સાથે 5 દિવસનો એક રેગ્યુલર કેમ્પ ચાલે છે સર્વ નેતૃત્વના. અમે લોકો 2014થી એ કાર્યક્રમ લીડ કરીએ છીએ. એટલે જો કોઈ હોત તો હું એમ કહેત કે તમે એમાં તમારી કોલેજમાંથી નામ લખાઈ દેજો તો 5 દિવસ તમે અમારી સાથે રહીને ઘણું બધું જુદું શીખી શકશો. પણ અહીંયા ઓલરેડી એ જ ચાલી રહ્યું છે. ચિંતા નહીં. હું આવું સવાલ ઉપર એક તો અદ્ભુત સવાલ છે, જીવન में शांति कैसे पाए? અદ્ભુત છે. આ જવાબ જેને મળી જાય ને એની આખી જિંદગી સરસ થઈ જાય. હું 2-3 સવાલ ભેગા કરું છું, સમજો. હેલો, વી ઓલ આર. આ એક વસ્તુ છે ને, એટલે પંચાત હું કહું છું, નવી રીતે સાંભળો. વી ઓલ આર હિયર ફોર લર્નિંગ, નોટ ફોર જજિંગ ઇચ અધર. આ વાત બરાબર સમજો. આપણે એકબીજાને જજ કરીએ ને એટલે બીજા લોકો શું લાગશે એમાં પડી જવાય છે. કોઈ એક સવાલ પૂછે, અરે આવો તો સવાલ હોય, સવાલ છે, કોઈને પણ થઈ શકે. તો એના સવાલ ઉપર પણ તમને ઓપિનિયન હોય તો તમે એના સવાલને જજ કરો છો. અને જેટલી વાર આપણે જજ કરીએ છીએ એટલી વાર માણસ સહજતાથી જીવન જીવતા અટકી જાય છે. એને બીક લાગવા માટે છે. એટલે મેં કીધું કે અદ્ભુત સવાલ છે, તો એ અદ્ભુત જ સવાલ છે. બીજો એક સવાલ છે કે મારે હાઉ કેન વી ટ્રસ્ટ અવર ફિયાન્સ, એટલે એંગેજમેન્ટ થયું છે, ફિયાન્સીની સાથે વિશ્વાસ કેવી રીતે કરવો, અને હાઉ વી કેન મેનેજ લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપ ઇન ધીસ જનરેશન. આ બે સવાલને હું પહેલા લઉં છું. પરિવાર શોધવાના જવાબ બોલીશ કે તમે એક સવાલના જવાબમાંથી બધા પોતાના જીવનનો જવાબ શોધતા શીખી જાય ને તો અમારું અહીંયા 2 દિવસ હોવું જીવતા સફળ થયું એવું હું માનું છું. અમે એના માટે જીવીએ છીએ. આ પર્પઝ ઓફ લાઈફ છે કે માણસ પોતે સરસ જીવે ને બીજાની સરસ રીતે જીવવા માટેનું સ્પેસ આપે. આપણે સ્પેસ કેમ લઈએ બીજાને? એટલે અહીંયા તમને પહેલું લેસન એ આપવું છે મારે કે એક સવાલ ઉપર જો તમને ઓપિનિયન થતો હોય તો એ દીકરીને શાંતિ મળવામાં તમે જાણા છો. બીજા ઉપર વિશ્વાસ કેમ કરવો એ વિજ્ઞાન એ કળા શીખવવા. એટલે આપણી શરૂઆત જ એમ થાય છે અવિશ્વાસ. બાજુવાળાના ઘરે રમવા છે પણ ત્યાં કંઈ ખાતી નહીં. એ લોકો કોને ખબર કેવું રમતા હોય. મમ્મી શરૂ કરે, બરાબર? બધા ઘરે રમવા જવાનું પણ બચ્ચા રાજા સિંહ. હવે સસલાએ તો કીધું નથી કોઈ દિવસ મને બહુ બીક લાગે. કોઈને કીધું એ કહો. કાગડો જોઈને ચતુર કાગડો જ કેમ યાદ આવે? ચતુર કાગડાની વાર્તા કીધી. કાગડો હોય, કાગડો ચતુર ના હોય. વિશેષણ આપણે ઉમેર્યા ખોટા. આ બધા અવિશ્વાસના મૂળિયા છે. હવે હું તમને સવાલ પૂછું એટલે તમને આ સવાલનો જવાબ મળશે પ્રિયાંક સાથેનો. પહેલા હું એમ તમને પૂછું, જેમણે સવાલ પૂછ્યો છે એમની સાથે વાત કરું છું એમ માનીને પૂછું કે બેટા તને 100% ભરોસો હોય, 100% કે આ વ્યક્તિને હું કંઈ પણ કહી શકું, કંઈ પણ,
આ વ્યક્તિને હું કોઈ પણ શબ્દોમાં કહી શકું, કોઈ પણ રીતે કહી શકું, કોઈ પણ ભાષામાં કહી શકું, એવા મારી પાસે કેટલા માણસો છે. જો તમારે નંબર 5 થી વધુ આવતા હોય ને, એને હું અંગ્રેજીમાં અમે લોકો એવું કહીએ કે માય ગો ટુ પર્સન, એવી વ્યક્તિ કે જેની પાસે હું ઇઝીલી એક્સેસ કરી શકું, જઈ શકું. આપણે ક્રિશભાઈ શું કીધું, ઉમાબેનનો નંબર લઈ લો. હવે ઉમાબેનના નંબરમાં તમે એવું નાખો કે ગો ટુ પર્સન ઉમાબેન, તો તમે એને ફોન ડાયલ કરી કે આને પૂછવું છે. અને પૂછતી વખતે પછી તમે એવું વિચારીને નહીં પૂછો કે આવું પૂછાય, એમને કેવું લાગશે, એવું ફિલ્ટર નથી ત્યાં. ગો ટુ પર્સન. આમ કહેવાય, શું કામ કરો છો? તો હું બિઝી છું 2 કલાક, મને અર્જન્ટ વાત કરવી છે, કરશો? તો તરત એ પેન મૂકી દે, હા બેટા બોલ શું છે, આ બેસી જાવ એની સાથે. એ અર્જન્ટ વાત કરે અને તમે જે બોલો એને સાંભળે, વચ્ચે સલાહ ના આપે. એવા તમારી પાસે કેટલા લોકો છે? જો 5 થી ઓછા હશે ને તો ડેફિનેટલી તમને પહેલા પોતાના જાત સાથે ટ્રસ્ટ ઇશ્યુ છે, તમને કોઈ પર ભરોસો જ નથી, તો તમે પછી બીયા છો કાકા પપ્પાનો એ મમ્મીનો ભરોસો ના થાય. એટલે રામાયણ સિરિયલ આપતી ને તો આખું ગામ જોવા બેસી જતું. એમાં સીતાજીના ડાયલોગ ઉપર મને બહુ દાંત આવતા. સિરિયલ નહોતો, ઓરિજિનલ સીતાજી એવું નહીં પૂછતા હોય, રામાયણ સાગર નાખેલું. સીતાજી ત્યાં પેલા રાવણના પેલામાં કેદ છે, એટલે પેલી દાસી સારી છે ત્રિજટા, એની સાથે વાત કરતા હોય તો કે રામાયણ કે તો સીતાજી શું કહે, સચ સચ. એ દીપિકા પેલા બોલ્યા જ કરે કેટલી વાર, જ્યારે સચ બોલે હું જોરથી હસતો, મારા મમ્મી લાફા મારે. મેં કીધું ભગવાનનો જ ભરોસો નહીં, સાચું બોલે છે. તમારા કન્વર્સેશનને ચેક કરો, તમે જે વાત કરો છો કોઈ એમ કહે ને, કોઈ કંઈક કહે છે તને ખબર છે કાલે શું કાલ તો આવું થયું, હે સાચે? આવું જો તમે પૂછતા હો સાચે, તો એ ટ્રસ્ટ નથી. જે કહે છે જેમ કહે છે. મારા ક્લાસમાં એક વિદ્યાર્થી હતો, મેં હમણાં ઉદાહરણ આપ્યું ને, 10 મિનિટ થાય સર જાઉં જા, અડધી કલાક થાય ને સર જાઉં જા. એટલે બીજા શિક્ષક કે એ 12 આંટા મારીને આવી જાય તો એવા જવાબ ના દેવાય કોઈને. મેં કીધું જો એ જેટલી વાર પૂછે ને તેવું સાચે તેને લાગી હશે જા, આઈ ટ્રસ્ટ યુ, તને સાચે લાગી હશે જા. એ 20મી વાર ગયો ને તે વોશરૂમ આંટા મારવા જ જતો હતો, ખોટું બોલ્યો. 20મી વાર ગયો ને તો સાહેબ કેવા સારા છે, હું ખોટું બોલું છું તોય મારામાં ભરોસો કરે છે. પછી 25મી વાર ગયો ને એનો અંતરાત્મા ડંખ્યો, ખોટું ના બોલાય, બીજા આપણે એમને જવા દે છે, પૂછાવીને જવા દે છે, તો અરે જવું ના જોઈએ. અને એક દિવસ આવીને એને એવું કહ્યું કે સર એકચ્યુઅલી મારે તમને સોરી કહેવું છે. શું કામ? તો હું ખોટું બોલ, મારે શીખવવાનું શું કામ, એટલે જઈ રહ્યું છે. તમે આવશો કે આપવા કરે છે, એનું કામ એ સરસ કરે છે, તમે પંચાયતમાં નહીં પડો. કમ સમજો. હવે અલ્ટિમેટ વાત મારે ટીચરને કહેવાનું થયું કે મારે વિદ્યાર્થીને શીખવવાનું શું છે? શ્રદ્ધા, શંકા નહીં. જેને મેં મારા જીવનસાથી તરીકે પસંદ કર્યો છે, જેને મારા પરિવારે મારા જીવનસાથી તરીકે પસંદ કર્યો છે, ત્યાં હું શ્રદ્ધાથી વર્તું કે શંકાથી? ઘેરા મળતી વખતે એમ બોલાય કે એકબીજાની સાથે રહેશું, એકબીજાને ખબર બેઠી જીવીશું, સાથ સંગત. તો તમે સમજ કેવી રીતે ટ્રસ્ટ કરવો એ સવાલ જે છે ને, તો મારે એવું કહેવું છે સ્ટાર્ટ વિથ શ્રદ્ધા. જે પણ વાત થાય ને એને શ્રદ્ધાથી સાંભળો, શ્રદ્ધાથી બિલીવ કરો. અને તમને એમ લાગે કે એવું બોલ્યા અને બીજી વાર બોલ્યા ત્યારે બીજું બોલ્યા, તેમ કહેવાનું કે મેં તો પહેલી વારનું આ માનેલું છે, આ જ હતું કે પહેલું. સવાલ પૂછજો, શંકા નહીં કરતા. શંકા કરી તો તમે વાત જ નહીં કરો ને, છુપાવ્યા કરશો, બીજું જ બોલ્યા કરશો. મા બાપોને આ લાગુ પડે છે, જેટલા બેઠા છે ને અહીંયા, આપણે આપણા સંતાનો પર શંકા જ કરીએ. હવે આવતા હોય પૂછીએ લેસન કર્યું, અચ્છા કરો ને દેખાડો ને, પહેલી જ વાર પૂછવાનું કર્યું. કેટલા એવા છે જેને આ કર્યું હશે, પરીક્ષા આપીને આવ્યા, પેપર બકવાસમાં બકવાસ, બંડલમાં બંડલ કર્યું છે. આપણને જ ખબર છે, હું મારા પેપરનો મારો ભગવાન જાણે પેપર કર્યું. ઘરે પહોંચે બેટા કેવું પેપર કર્યું? મસ્ત. 80 તો આવશે જ, ઉપરના 4-5 લટકાના મળશે તો 85 થશે, પણ 80 તો શ્યોર છે. કેમ એવું બોલી એ છોકરી? તો કે એને એ ખબર હતી જો અત્યારે હું અહીં સાચું બોલી જાઉં ને કે બહુ બકવાસ ગયું છે, માંડ 40 આવશે તો ફૂટશે મારા ઉપર, કલાકનું ભાષણ આવશે, વેકેશનમાં મને કાંઈ ટીવી જોવા નહીં દે, ટ્યુશનમાં મોકલ્યા કરશે. એટલે એના કરતા 1.5 મહિનો તો શાંતિ, પછી જોઈ જશે પરિણામ આવે ત્યારથી. પણ એ દિવસે તમને એ ખબર નથી. હવે સાંભળો, ફરીને આવી જાઓ પાછા અહીંયા હોલ્ડ.
હસી લીધું હોય તો પાછા આવો, મેં જોક નથી કીધું. મારી સાથે કોઈ ખોટું બોલે ને તો હું સહન જ ના કરી શકું. આમ જ બોલો, હું બોલ્યો ને એમ જ. ખોટું બોલે છે એ નક્કી કોણ કરે? તો કીધું હું જ નક્કી કરું. તો સાચા ખોટાની વ્યાખ્યા તો હું જ નક્કી કરું. એવું ના ચાલે ને. સાચા ખોટાની વ્યાખ્યા તટસ્થતાથી નક્કી થાય. કોઈ મારી સાથે ખોટું બોલે પણ ખોટું બોલતા શીખીએ જ ક્યાંથી? સૌથી વિશ્વાસના લોકો છે જે આપણી સાથે, એની સાથે હેલો શું કરીએ છીએ આપણે? પેપર ખરાબ જાય, ઘરે આવીને પૂછે કોઈ બ્લન્ટલી, મારા મામાએ મને પૂછ્યું હતું કેમ અહીં શું કરે? હું તો 1.5 મહિનાથી નથી ગયો. પહેલા મામાએ પણ સાચું બોલતા શીખી. પણ આપણે ખોટું બોલીએ છીએ અને પછી મા બાપને મોટા થયા પછી ફરિયાદ થાય, તું મારાથી છુપાવે છે, તું મને કંઈ કહેતી નથી, તું ખોટું બોલીને જતી રહી, તું ઘરેથી ભાગી ગઈ. વાવ્યું કોણ? આ સવાલ પૂછજો. મા બાપે કર્યું, મા બાપ દોષ નહીં આપતા. તમે તમારા બચ્ચા થશે 10 વર્ષ. યુ સ્ટાર્ટ વિથ યોરસેલ્ફ. આ બદલાવની જરૂર છે. તમે ખોટું બોલો. યાદ કરો છેલ્લે તમે સોરી ક્યારે બોલ્યા હતા? મનમાં યાદ કરો બધા. જેને સોરી કીધું હોય, જેના માટે સોરી કીધું હોય, સોરી ક્યારે બોલ્યા હતા? છેલ્લે યાદ કરો. એ બીજા નથી કહેવાનું, પોતે યાદ કરવાનું. એ છે ને હું અહીંયા ગઈ હતી તો એ પછી બહાર જઈને કરવાનું છે. અત્યારે જાત સાથે વાત કરો. મને તમે આવો નહીં, આમ સામેથી ચાલતા ચાલતા આવો. આપણે બાળક આમ ચાલતા ચાલતા આવીએ. સોરી, આ સોરી કામ આવે? આ સોરી કામ આવે? હવે બેસો મારા. થેન્ક યુ. અથડાવો બધા. થેન્ક યુ માં તમે હસ્યા, સોરી માં તમે હસ્યા. મારી સાથે રિલીફ રોડ પર આવું જોઈ, હાથમાં ત્રણ શોપિંગ બેગ, 2 અહીંયા, એક અકળાયો જોઈ. અરે એનો દોડતો નથી, પાછળ ગયો ભીડમાં. એ સામે જ ઉભો રહ્યો. શું કીધું ભાઈ? સમજાયું નહીં. સોરી, હજી સમજાયું નહીં. અરે હું ને તમે અથડાઈ ગયા, મને એમ કહ્યું તમને કદાચ વાગ્યું હશે એટલે મેં કહ્યું સોરી. હા થોડુંક સંભળાય એટલે પછી મને કહ્યું અંકલ સોરી. હા થેન્ક યુ, શાબાશ. સોરી કો યાદ રાખો, સોરી પહોંચવું પડે. આંખોમાં આંખ નાખીને ભાવ હોય સોરી નો. ખાલી શબ્દ મોઢેથી નીકળે સોરી, ઇટ વિલ નોટ વર્ક. પછી આપણે પહેલે શું કરીએ? મેં 10 વાર સોરી કીધું, નહીં સમજતા. તમે 10 વાર સોરી કીધું નથી હરખી રીતે. વાત કરો છો ત્યારે. બીજો મુદ્દો, અહીં બધા ભૂલ કરીએ. સોરી with explanation will not work. સોરી વિથ એક્સપ્લેનેશન. કેમ મોડા આવ્યા? હા સર મોડું થયું, સોરી, પણ છે ને સ્કૂટર પંચર. હા સર મોડું થયું, સોરી, પણ ઘરે ગેસ્ટ આવ્યા. હા સર મોડું થયું, સોરી, પણ તૈયાર થતા વાર લાગી. ઇટ વિલ નોટ વર્ક. સોરી વિથ રીઝન નોટ વર્ક, વિથ એક્સપ્લેનેશન નોટ વર્ક. આપણે સાચા લાગીએ છે એટલે આપણે દર વખતે આપણે સાચું સાબિત કરવામાં પડી જઈએ. એમ જ કહેવું પડે કે આઈ એમ સોરી સર, હું મોડી પડી છું, મારે મોડા ના પડવું જોઈએ. ધેટ્સ આ સોરી પરફેક્ટ. પણ આપણે હું આ કારણ આપે છે. સર છે ને કાલે આખી રાત બસમાં જાગીને આવીને એટલે મને ઊંઘ આવી. કારણ હતું સોરી. આની આ સવાલ ક્લિક કરો. તમારી ખાસમાં ખાસ ફ્રેન્ડ છે, તમારો ગમતો માણસ છે, તમે 3 દાડા ખૂબ ટ્રાવેલ કરીને રાતના ઉજાગરા કરીને ઘરે આવ્યા છો, ઘરમાં તમે નાસ્તો કરીને કહી દીધું હું સૂઈ જાઉં છું, મને કાલે ઉઠાડતા નહીં. 3 દિવસથી ઉજાગરા છે અને પધારી પણ તમારા ભાઈબંધનો ફોન આવે, ફિલ્મ જોવા આવું છે, હમણાં આવ્યો. क्या मोहब्बत है, नींद उड़ गई. हाँ समझाય છે ને? તો આપણે કેટલા સ્વાર્થી છીએ જગ્યા સમજ. એટલે ફિયોન્સ સાથે ટ્રસ્ટ બિલ્ડ કરવા માટે પહેલી શરત 1, 2, 3 મારે વિશ્વાસ કરવાનો છે. શ્રદ્ધા, શંકા નહીં. બીજું, વિશ્વાસ કેમ થશે? સાથે વાતચીત કરવાથી, સંવાદ કરવાથી, સાથે રહેવાથી. પરિવારનો પત્ર આવ્યો નથી. જો આપણે છે ને આપણી લાઈફને અઘરી કરનાર આપણે જ છીએ. આપણે નાની વાતમાંથી શીખી લઈએ. મને ઠંડી લાગે છે, બરાબર? ઉદાહરણ, મારી દાદી મને એવું કહેતા, ગામ ભરે કે ગાડી? ગાડી ઈઝી છે. ગાડી ઓપન કરી ખેંચ લઈ જાવ, સાઈડમાં મૂકી દો, આખું ગામ ફેરવે. એક લીડર એવો હતો દુનિયામાં, મોહમ્મદ તુગલક. એને ગામ ફેરવ્યું ગાડી. એ કે બધું દોલતાબાદથી ચાલશે. તો રાજધાની બદલાઈ ગઈ, પણ પછી પાછું દિલ્હી આવવું પડે. મેં પહેલા દિવસે કીધું, બધું આપણે સાંભળી નથી શકતા, બધું વાંચતું નથી આવડતું.
આપણી પાસે. મેં શું કીધું તો યાદ કરો. ખુરશી રહેજો. આખો હોલ તમારો છે. તમે કોઈ પણ જગ્યાએ ખૂણે બેસીને તમારા એન્વાયરમેન્ટને રાખી શકો. હવે હું એવી જગ્યાએ બેસી ગઈ છું જ્યાં મને એસી ની ઠંડી લાગે છે. તો હું ઊભી થઈ અને કોઈ ન એસી લાગે એવી જગ્યાએ જઈને બેસી જાઉં તો મને કોઈ ફાંસી સજા આપે? બેસવું વચ્ચે મને કોઈ ફાંસી સજા આપે? હું અહીંયા આવીને બેસજો. હું કપડા કેટલા બધા સાથે ગલો ભરીને લાવી છું. એમાં જો એક દુપટ્ટો સાથે લઈને આવું દુપટ્ટો ઓઢીને બેસી જાઉં જે ઘણા બેઠા પણ છે તો મને કોઈ ના પાડે? પણ આ તો આપણે શું કરું? મોદી સાહેબ તમે આમ કરો. વિરાટ કોહલી શબ્દોમાં આ રોહિત રન આઉટ પણ થઈ ગયો. સહેજ દોડવાનું હતું, દોડી ગયો તો ભાઈ ગ્રાઉન્ડ પર ઊભા રહી 1 લાખ લોકો રાડો પાડતા હોય ને ત્યાં બેટ લઈને ઊભા રહીને ખાલી તો કપડા પડી જાય. અવાજ સાંભળીને પડી જાય. તો આ ઈઝી છે. તમે ચેન્જ કરો મારી દુનિયા. તમે પંખો બંધ કરો, તમે એસી બંધ કરો, કોઈ દિવસ નહીં થાય. આ બે દિવસની ફલશ્રુતિ સ્વરૂપે વાક્ય શીખવો તો સમજો. સ્ટાર્ટ વિથ ધ સેલ્ફ. મારે વારે દુનિયા બદલવી છે તો મારે મારી જગ્યા બદલવી પડે, મારી વિચાર બદલવા. થેન્ક યુ. આ સાથે આજનો વિષય આપણે પૂરો કરીએ છીએ. આભાર. એ કાલે કીધું જરૂર વિના કરાય જ નહીં. ચાલો શું કરું? કાલે આટલી બધી ધમકી આપી તો સિગ્નલ કાલે મારા શ્રીમતીજીએ તમારા ગુલાબી સાડી બગાડ કર્યા. મેં તમને આજ પગે લાગ્યો. કેટલા વિશેષ માણસ છે. ચાનો સમય ગયો છે. ચાલો જી હવે ક્યાં સુધી ઉભો પાસે હું ત્રીજો સવાલ લઉં ફટાફટ. ઘરની જવાબદારી આપણા પર હોય, સાથે આપણું ભવિષ્ય કે કેરિયર બનાવતી હોય પણ ફાઇનાન્શિયલ સપોર્ટ ના હોય અને ઘર પણ ચલાવવાનું સાથે પોતાની કેરિયર પણ બનાવવાનું તો એવું શું કરીએ જેથી મમ્મી પપ્પાનું નામ રોશન થાય, કેરિયર પણ બને અને ઘરે પણ થાય? પહેલો મુદ્દો કોંગ્રેચ્યુલેશન્સ. તમને આ વિચાર આવ્યો છે કે મારે ઘરમાં પણ મદદ કરવી છે, મારી કેરિયર પણ બનાવવી છે અને ઉપરાંત મા બાપનું નામ પણ. આ જગ્યા મળવી ને એ એના પોતાનામાં જ ઉપલબ્ધિ છે. એ લીડ છે, એ લીડરશિપ છે. તમને ઘરનો જવાબદારી ગોળને ઉપાડવો છે એટલે આવી ભલે જોર ઓછું છે તો ઉપાડવો છે. કેરિયર પણ બનાવવું છે. એટલે એવું નથી કે હું ઘરમાં ખૂટી જાઉં અને મારી જિંદગી હવાઈ જાય. મારી જિંદગી પણ મારે જોવી છે, મારા પરિવારને જોવું. પહેલો મુદ્દો આવી ગયો. બીજા મુદ્દાને કેટલા બધા જવાબ નથી અપાઈ ચૂક્યા છે. ગિરીશભાઈનું સેશન યાદ કરો. મને પાક્કો યાદ છે જે કહેતા હતા કે મદદ માંગો, લોકોના ગળે ચોંટી જાઓ. આપણા ક્ષેત્રમાં આપણી આજુબાજુ ન હોય તો શોધી કાઢો. ઇન્ટરનેટ છે, શોધી કાઢો કે આ ટાઈપની મને હેલ્પ મળે. હવે ફિનાન્સની હેલ્પ જોઈતી છે, ભણવાની હેલ્પ જોઈતી છે, શીખવાની જોઈતી છે, કોર્સ જોઈએ છે, જે મદદ જોઈએ છે. આ પંકજ જેવી વાત થાય કે કોઈક આવે તો જો હું બોલું એટલું આંકડું લાગે તો માફ કરજો. કોઈક આવે મારી દુનિયા બદલે. એટલે આઈ રિપીટ, હે કૃષ્ણ આવીને ગોળધામ ચાલ. હે ઈશુ મારી દુનિયા બદલ. હે પૈગંબર મારી દુનિયા બદલ. એણે આપણને મોકલી દીધા છે. આપણી બધાની અંદર ઈશ્વરનો અંશ છે અને એટલે તમે એ કરવા માંડ્યા છો. હું તમને સીધી સલાહ આપી હોય કે અહીંયા કહું છું સિમ્પલ, તમે કામ કરતા જ છો એવું દેખાય છે આપણે, તમે નોકરી કરો છો. એવી 2-3 વેબસાઇટ છે જે તમને ઓનલાઈન 1500-2000 રૂપિયાની ફી ભરીને અપગ્રેડ કરવાની તાલીમ આપે. તમે જે કામ કરો છો ને એની અપગ્રેડ નામ છે. અપગ્રેડ UPGRAD. એમાં તમારે તમારું નોકરીનો ટાઈપ લખવાનો, તમારો પ્રોફાઇલ મૂકી દેવાનો. એટલે તમને ત્યાં ઓનલાઈન ઓફલાઈન બેયના સજેસ્ટ કરે કે આમાં જોડાઈ જાઓ. આમાં તમને રોજ તમારું કામ અપડેટ કરતા એટલે જે કામ તમે 4 કલાકમાં કરો છો 2 કલાકમાં કેમ કરો એની ટ્રેનિંગ મળી જાય. ટાઈમ મેનેજમેન્ટની ટ્રેનિંગ મળી જાય. ઓફિસમાં કમ્યુનિકેટ કેમ કરો એની ટ્રેનિંગ મળી જાય. જેવું તમારું અહીંયા કામ અપડેટ થશે ને એટલે તમારા માલિક કે જે કંઈ તમારો બોસ હશે ને એમ કે આટલું બધું ઇમ્પ્રૂવ થયું એટલે 20,000 પગાર વધારે. આપણે શું કરીએ? આપણે કામ નથી કરવું અને આપણે ખાલી સપના જોઈએ તો નહીં, અને એમાં દુઃખ જ આવે. પણ અપગ્રેડ થવું, સતત વાંચવાનું, નોલેજ સ્કિલ એટીટ્યુડ. તમે જેવી તમારી કેડર ઓપન કરી તો બોસ પગાર નહીં વધારે તો તમે બીજી જગ્યાએ અરજી કરી શકો. આ પહેલો મુદ્દો અપગ્રેડ. એક બધાને રણજો એક પ્રશ્ન છે
જીવનમાં અપગ્રેડ થવું છે. બધાને મોટો વાત એવી છે કે જે કહીએ તે સારું કરવું છે. એકદમ સરળ સોલ્યુશન આપી દઉં. હું તમારા બધાના 10% અત્યારે કહી દઉં તો જાદુ કહેવાય. બધાના 10% મને ખબર છે કેવી રીતે. જેને ટ્રાય કરવો એ કરી લો. તમારા 4 ભાઈબંધો બહેનપણીના ટકા બોલો તો તમારા ના બોલો. કેટલા? તું બીજા તારા ભેગી જે 4 બહેનપણી જેના ટકા યાદ છે ને 10માં બોલજે. 78 75 74 70 78 75 74 70 આ એવરેજ થઈ 290 ભાગ્યા 4 બરોબર એટલે આ થયા 72. તારા ટકા 72 પ્લસ માઈનસ 5 કેટલા હતા? 67. 72 પ્લસ માઈનસ 5 આઈ ગયા. 72 માંથી 5 ગયા કેટલા થયા? 67 થઈ ગયા. હું જાદુ કરું ના. આને શું ભૂલ કરી? આને બેંકને 90 વાળા રાખ્યો તો આના ટકા કેટલા હોત? સમજમાં આવે વાત? જે દિવસે મને આ ખબર પડી ને એ દિવસે મેં મારા બે ગરીબ દોસ્તોને એવું કીધું કે રોજ ના મળશો, મહિને મળજો. એવરેજ નો સિદ્ધાંત. કયો સિદ્ધાંત? તમે કેવા છો જેવી તમારી કંપની બેનપણીઓ છે. તમે કેવા છો જેવી તમારી રાઈટ. તમે સાંજે નવરા પડો ત્યારે જે લોકોની સાથે રહો છો, તમે નવરા પડો ત્યારે જે લોકોની સાથે રહો છો તમારી આવક એટલી જ છે. આવક વધારવી છે ચેન્જ કંપની. તમે તો પૈસાવાળાને બોલાવે ને તમારે ગળે પડવું પડે, બોલાવે નહીં. જે કંપનીની સીઈઓ એ લેડીઝ હોય એને જઈને તમારે મળવું પડે કે મેડમ ચા પીવા આવો તમારી જોડે, મેડમ તમારે ડ્રાઈવર થઈ ગયો, મેડમ તમારી જોડે અડધો કલાક વાતો કરવા આવો, મેડમ મારા ઘેર નાસ્તો કરવા આવશો. ગળે પડો. જેને લાઈફમાં પ્રગતિ કરવી છે યાદ રાખો. હું છે ને મારો રિયલ લાઈફનો અનુભવ છે. હું બિલ્ડર હતો, પાલનપુરનો નાનો બિલ્ડર હતો અને એક દિવસ અમારી લેબનનની ટૂર થઈ. લેબનન દેશ છે યુરોપ અને આફ્રિકાની વચ્ચે લેબનન દેશ છે. તો પાલનપુરના કોઈ બિલ્ડર નતા. 2.5 લાખ ફી હતી. આજથી 10 વર્ષ 8 વર્ષ પહેલાની વાત કરું છું. તો હું 2.5 લાખ રૂપિયા ફી ભરી લેબનન ગયો. મારો એવું કે બોમ્બેમાં અમદાવાદમાં ધંધો હતો કે હું બધા અમદાવાદ બિલ્ડર છું, પણ એ અઠવાડિયું એમની જોડે રહેવા મળ્યું ને, વિમાનમાં એમની બાજુ બેસવા મળ્યું. એ બધા દારૂ પીતા, હું દારૂ નતો પીતો પણ એમને દારૂના બિલ હું આપતો, એમની જોડે દોસ્તી કરી. આ બધું કરવાથી મને શું ફાયદો થયો કે પાલનપુરનું બસ સ્ટેન્ડ મેં બનાવ્યું, રાજકોટનું બસ સ્ટેન્ડ મેં બનાવ્યું. તો મને કેવી રીતે આવ્યું એ કામ? એમની બાજુમાં બેઠો. પછી મારા ભત્રીજાના લગ્ન હતા, એમને આમંત્રણ આપ્યું, લગ્નમાં તામઝામ મોટી કરી. એ લોકો આયા અને ઓહો ગ્રીસ તો મોટા માણસ છે, થઈ દોસ્તી. પછી મેં એમને એમ કહ્યું કે આ પ્રોજેક્ટ છે, તમે મારા ભાગીદાર થાઓ. મારા સ્વભાવથી ટચમાં હતા કે માણસ મજાનો છે એટલે કામ થાય. તો સાયોના અને વીઆઈપી અમે બંને ભાગીદારીમાં બસ સ્ટેન્ડ બનાવ્યું. એવરેજનો સિદ્ધાંત જાદુઈ કામ કરે છે. હું રોજ મારાથી તમારું સેશન કાલે હતું ને તો હું 2 કલાક તમારાથી મોટા માણસો મળવા ગયો. કોને મળવા ગયો? તો કાલે સંઘની એક સિવિલ હતી અહીંયા પર, જેમાં આખા ગુજરાતમાંથી શરૂ પરિવારમાંથી લોકો આવ્યા હતા અને પ્રથમ શિક્ષા વર્ગ હતો લાલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં લાલાવાડા. તો હું 2 કલાક સિવિલ સાંભળવા ગયો કારણ કે મારામાં અપગ્રેડ થાય. હું પણ શીખવા જઉં છું, તમારે પણ રોજ શીખવા જવું પડશે. જ્યાં તમારે અપગ્રેડ થવું પડશે. બિલકુલ સિમ્પલ રસ્તો છે. આના સિવાયનો રસ્તો છે જ ત્યાં બ્રહ્માંડમાં. એકમાત્ર રસ્તો છે કે તમારાથી હોશિયાર લોકોના ગળે પડો. તમારાથી હોશિયાર લોકોને જઈને એ તમને નહીં બોલાવે, ગળે પડો શબ્દ વાપરજો. સમજાય છે? ગળે પડવું તમને આવડવું જોઈએ. ગળે પડો, બધા દુઃખ દૂર થઈ જશે તમારા અને સુખી સુખી થશો અને આને સ્વભાવ બનાવી દો. ડન? યસ. અત્યાર સુધીમાં જોબ સીકિંગ છોકરાઓ કેટલા બધા એક જ મુદ્દાથી જોબ મેળવી છે. અને ઘણા લોકો કે ગ્રેજ્યુએટ થઈ ગયો જોબ નથી. ભગવાન તું શું કરે જોબ મેળવવામાં? તો બે ચાર અરજી કરી છે, નોકરી.com માં બાયોડેટા ચલાવ્યો છે. હવે રાહ જોઉં છું કોઈ આપે તો નહીં મળે. તો
બહુ સારી રીત મેં ત્યારે શીખવી. કેટલા બધા વિદ્યાર્થીઓ બહુ મજાથી 100 પ્રયત્નો સુધી કોઈ પહોંચતું જ નથી. હું 100 નું લેસન આપું. હું એમ તારું અરજી બનાવે અને બાયોડેટા બનાવ કે રિઝ્યુમ બનાવ અને 100 કોપી ઝેરોક્ષ કરાવી દેવાની. ડેઈલી ઘરેથી બહાર નીકળવાનું. પપ્પાના ઓળખીતા, મમ્મીના ઓળખીતા, પપ્પાના ભાઈબંધ, આપણા ભાઈબંધના પપ્પા, બહેનપણીના પપ્પા, એના ઘરે પહોંચી જવાનું. જે કામ કરતા હોય જે કોઈ દુકાન ચલાવે તો ત્યાં પહોંચો, કોઈ સીએ છે ત્યાં પહોંચો, કોઈ ડોક્ટર ત્યાં પહોંચો કે મેં છે ને બીકોમ કર્યું છે અને મારે છે ને 70% આવ્યા છે અને હું નોકરીની શોધમાં છું. જો તમારા ધ્યાનમાં કંઈ આવે ને તો મારા માટે જોજો ને. અને તમારે 100 વ્યક્તિ સુધી પહોંચાડી દેવાનું બાયોડેટા. રોજ 5 અને રોજના 100 ઈમેલ કરવાના. ગમે તે ઓનલાઈન શોધી 100 જોબ શોધું છું. લિંક્ડઇનમાં નોકરી અમને લિંક્ડઇનમાંથી લોકો શોધીને લાખો રૂપિયાની ફી આપી બોલાવે છે. અમે તો કોઈ પાસે પહોંચે લિંક્ડઇનમાંથી અમારે તમારા એવી તાલીમ જોઈએ, એક વિડીયો જોયો. પોઈન્ટ સમજ્યા? કામ ખેંચે કામને. તો તમે 100 જણને આપો પણ મેં જેટલા વિદ્યાર્થી કીધું ને શું કે ખબર? 26 જગ્યાએ ગયો ને ત્યાં કોઈ ફોન આવ્યો કે મારે ત્યાં એક આવી કંપની છે પણ બાદલ છે તો જઈશ તો કાલ જઈશ. શરૂ થઈ ગયું કામ. અને પછી ત્યાં જઈને આપણે એમ કહીએ 20,000 તો મળવા જ જોઈએ, 25 તો મળવા જોઈએ નહીં. શરૂ થાય પછી કામ શરૂ થાય પછી મળે. અને એક વાત એટલા માટે કહી છે, બેનને ઓળખું છું, અહીંયા ઘણા મને જવાબ મળશે. કાલે મેં અડધું છોડ્યું છે. તમને એવા સવાલ પૂછ્યા ખબર કે હું મારી જાતના વખાણ કેવી રીતે, મારી જાતની પ્રશંસા કરવાની 5 રીત કરી, મારે મને હસાવવી હોય તો 5 રીત કરી, મને શું આવડે, મારી આવડતો શું. વડોદરાની ડિગ્રી 9મા ધોરણમાં ભણતી હતી મા બાપે લગ્ન કરાવી દીધા. બાળ લગ્ન જેવી સ્થિતિ. પરણી સાસરે જતી રહી. સાસરે જતી રહી. હસબન્ડ ડ્રાઈવર હતો, ટેક્સી ચલાવતો. 1.5 વર્ષમાં એક્સિડન્ટ થયું અને ઓન ધ સ્પોટ મરી ગયો. એટલે 1.5 વર્ષમાં વિધવા થઈ. સાસરીવાળા પણ બહુ સરસ હતા, મા બાપ પણ બહુ સરસ હતા. એટલે ત્યાં પ્રશ્ન નહોતો. સાસરીમાં મમ્મી પપ્પા સાચવતા કે નહીં કીધું બેટા તું મારી દીકરી જ છે. 6 મહિનામાં અમે તારા માટે સારો મૃત્યુ શોધીશું, તારા મમ્મી પપ્પા સાથે શોધીને આપણે તને સરસ રીતે અહીંથી અમારા ઘરેથી વળાવીશું. એટલા સરસ સાસરીવાળા કે ભાઈ આપણી જિંદગી કેમ થાય. અને તારે અહીંયા અમારી ઘર સાથે રહેવું હોય તો આ તારું ઘર છે અને તારા મમ્મી પપ્પા સાથે રહેવું હોય તો એ તારું ઘર છે. તો છોકરીએ એવું ચૂઝ કર્યું કે મારે મારા મમ્મી પપ્પા સાથે જતા રહેવું. તો દાગીના વાગીના બધું લઈને પેલા લોકો સરસ રીતે દીકરીને વળાવવા આવે ને પોતાના મા બાપને સોંપવા આવ્યા સાસરીવાળા. અને કીધું અમારે જરૂર હતી અમે સાથે છીએ અને તારે જ્યારે આવવું છે ઘરે આવજે. આટલું સરસ બધે વાતાવરણ. છોકરી ઘરે આવી ગઈ. મા બાપની ચિંતા હોય. મા બાપને છે ને સતત ચિંતા બહુ થાય સંતાનોની. કરવું કાંઈ હોય એટલી ચિંતા કરવી હોય. સરખું લોજિકલી વિચાર તો બહુ અદભુત કરી પણ એને ચિંતા કરીને આનંદ થઈ જાય. કઈ જમીન હવે ખુશ થઈ જાય પોતે જાતે જ જાતે. તો મા બાપે શરૂ કર્યું 3 મહિના પછી હવે તારા માટે છોકરો જોવા શરૂ કરીએ છીએ. તો પેલી આપ કરે મારે હમણાં નહીં કરવાનું. એક કાલે પપ્પા અકળાયા તું રોજ નાશે નહીં પાડે. તો પપ્પા મારી જિંદગી જો નોર્મલ ચાલવાની હોત તો હું જિંદગીમાં સુખી થઈ ગઈ. હું સુખી હોત પણ ઈશ્વર કંઈક ઈચ્છ્યું હશે મારી જીવનમાં તો મારો લાઈફ પાર્ટનર જતા રહે તો એ શું ઈચ્છ્યું છે હું શોધું છું. મારે કંઈક કરવું છે તો મને સમજ નહીં પડતી શું કરવું. તો હારું તું વિચાર. મહિના પછી પૂછ્યું પાછું તારે શું કરવું. તો હજી મને જડતું નથી મારે શું કરવું. એના પપ્પા પાછા પકડ્યા કે હવે તું મને જલ્દી જવાબ આપ. મેળ પાડી તારે શું કરવું છે. તારે જે કરવું એક વાર પણ નહીં લગ્ન કરી દે. એટલે છોકરી આખી રાત જાગી અને એક જ સવાલ પૂછ્યો મને શું આવડે. અને મને શું આવડે એના જવાબમાં એને એવું મળ્યું કે સૌથી વધુ મને સૌથી મોટો શોખ છે રસોઈ કરવાનો. મને રસોઈ કરવાની બહુ મજા અને એટલી સરસ રસોઈ બનાવે કે રીંગણાનું શાક 29 પ્રકારે બનાવી શકે. એ જ રીંગણાનો એક મસાલો પણ તમે દરેક વખતે ટેસ્ટ સરસ આવે. એટલે એના સાસરીમાં બધા રસોઈના વખાણ કરતા. ઘરમાં બાળપણથી સરસ શીખેલી. એટલે એને સવારે ઉઠતા હોય પપ્પાને કીધું કે મને રસોઈ બનાવતા સરસ આવડે છે, મારે ટિફિન સર્વિસ ચાલુ કરવી છે. પહેલા મારા પગ પર બહુ છે. એના પપ્પા ઓકે 10-15 ટિફિન લઈ આવ્યા. કાર્ડ છપાયા, પેમેન્ટ આપે, આજુબાજુ કહેવાનું શરૂ કર્યું એટલે 15 ટિફિનથી કામ શરૂ થયું. 60 રૂપિયા ટિફિન તારા ઘર સાક રોટલી મોકલે. ગાડી ઉપડી 15 ટિફિનથી 300 ટિફિને પહોંચે. 300 ટિફિન માટે એકલા પહોંચે નહીં માં દીકરી. એટલે બે બહેનો બીજા રાખ્યા કામ કરવા માટે. 300 ટિફિનમાં ગાડી ચાલે બધું જ ગયું. લોકો સાંજે ઘરે જમવા આવે, ડબ્બા મોકલાવે, બધું ચાલુ થઈ ગઈ. ચેનલ બની ગઈ. ટિફિન પહોંચ્યું હોટલ સૂર્યા પેલેસ, વડોદરાની હોટલ સૂર્યા પેલેસના મેનેજરના ટેબલ પર. ઘરેથી નહીં લાવ્યો તો માણસને કીધું તારું લાવે મોટા પાડો લેતો આવજો. તો આગલા ચાલી આમ કરી ગયા કે આટલું સરસ રસોઈ 60 રૂપિયામાં કોણ આપે છે. આપણે તો 600 લઈને હોટલમાં નથી આપતા. આપણે તો પાછળ એક અંતાપુરીમાં બેન છે ને એ કરે છે, સરસ બનાવે છે. એને બોલાવો. તો પેલા સાંજે ડબ્બા પગાર મને કીધું મારા મેનેજર તમને બોલાવે છે. મને શરમ આવે, હું ના આવું, હું ગઈ જ નથી. કેમ તો કે તો ગયા જ નહોતા કાર્યક્રમ. શરમ ના ગયા. 3 દાડા પછી મેનેજર એનું એડ્રેસ પૂછતો ગાડી લઈને ઘરે આવ્યો.
કે બેન તમે બહુ સરસ રસોઈ બનાવો છો, મારી ખાલી ઈચ્છા છે અમારી હોટલ તમને દેખાડી છે. તમારા મમ્મી પપ્પાની સાથે એ પાછળ બેસી જાય એટલે તમને શરમ પણ ના આવે. આટો મારીને જવાડી પાછા મૂકી દઈશ મારી જ ગાડીમાં. મમ્મી પપ્પા કહે ચાલો ઉપડ્યા, હોટલ જોઈ આખી 7 માળની હોટલ કરીને આવ્યા. છેલ્લે નીચે બેસમેન્ટમાં કિચનમાં લઈ ગયા. પેલા સમેટ ટોપી પહેરીને ખાન સામે બધા રસોઈ કરતા હતા. સબ્જી કાપેલી ને રીંગણાનું કાપડ આવ્યું ને એટલે પેલા ભાઈ કીધું થોડું બનાવો. પછી તો નહીં આવે આટલું તો આવડતું એટલે લાવો. તરત એક સબ્જી બનાવી કાઢી. 15 મિનિટમાં સબ્જી તૈયાર. એટલે બધા લોકો એક એક સબ્જી ખવડાવે. બધા તો વાહ બહુ સરસ, આવું તો અમને નહીં આવડતું, જોડાઈ જાઓ અમારી સાથે. અને ત્યાં મેનેજરે જોબ ઓફર કર્યો એટલે અમારે ત્યાં આવી જાઓ, બસ આ જ કામ કરવાનું, ટીમમાં જોડાઈ જાઓ. છોકરી જોડાઈ ગઈ. 3.5 વર્ષ ત્યાં રહી. ચેન્નઈ ગઈ, પછી બેંગ્લોર. અત્યારે બેંગ્લોરમાં 7 સ્ટાર હોટલમાં હેડ શેફ છે. 2,40,000 સેલરી છે. સવારે 2 કલાક જાય છે, સાંજે 2 કલાક જાય છે. 4 કલાક હોટલ પર જવાનું, સૂચના આપવાની, મેનુ રેડી કરાવવાનું, મસાલા કરાવવાનું અને બેક ટુ ગયેલું. 2,40,000 સેલરી. લાયકા છું 9 ધોરણ પાસ. સમજો, નોલેજ, સ્કિલ્સ, એટીટ્યુડ. અને જર્ની શરૂ ક્યાંથી થાય છે? નોલેજ થી નહીં, એટીટ્યુડ, સોચ, દૃષ્ટિકોણ. એટીટ્યુડ બરાબર કર્યો તો સ્કિલ આપોઆપ શીખાશે અને નોલેજ એને પૂછડે બંધાયેલું જ છે. અને છેલ્લો સવાલ પછી હું અહીંયા આપણે એમના છે 4 તમારી રેડી છે, પણ આ સવાલ મને બહુ અગત્યનો લાગ્યો એટલે હું આ લઈ લઉં છું. અને એનાથી મારી વાત, અમારી બંનેની વાત એડ કરીશ. તમારે પણ એડ કરવું હોય તો કરી દેજો. હું 11માં છું અને મારી હાઈટ નાની છે અને મારા મમ્મી પપ્પા બહુ ટેન્શન લે છે. રાઈટ? આ સવાલ મને એટલા માટે લેવો છે કે આખી દુનિયાએ, અને એક સવાલ કોઈ કે બીજાએ એવો પૂછ્યો છે ચિઠ્ઠીમાં કે લોકો ભગવાનને પણ કેમ વેચી કાઢે છે, ભાગ પાડે છે ભગવાન, આ તારા ભગવાન મારા ભગવાન, એવો એક સવાલ છે. આ બેયનો રૂટ એક સરખો છે. હવે જુઓ, પહેલા દિવસે કાલે હું બોલેલો, સવારે હું યાદ કરાવડાવું છું કે આપણને માળખામાં ફિક્સ કરેલા છે બધે. તમે ઘરની અંદર 3 ભાઈ બહેન હો અને તમે મોટા હો એટલે તમારા ભાગે આખું એક ફ્રેમવર્ક આવી જાય. તું તો મોટી છો, તું સમજ, ચોકલેટ નાનો થઈ જાય, નાનો તોફાન કરીને હરકી જાય, ગુસ્સો તમે ખાઓ, વચલો સેન્ડવિચની ચટણી, ઉપર મોટી બ્રેડ, નીચે નાની બ્રેડ, ચટણી, એને તીખું તીખું જ આવે. એક આમ કરતો આમ થાય, આમ કરતા આમ થાય, કઈ તો ફ્રેમ આવી. સ્ત્રી તરીકે જન્મ્યા, પુરુષ તરીકે જન્મ્યા, ફ્રેમ આવી. પણ હવે સવાલ સાંભળજો બરાબર અને હાથ ઊંચો કરજો, જવાબ હા હોય તો. જન્મી તરત ખબર હતી હું છોકરી છું, કે જન્મી તરત ખબર હતી હું છોકરો છું, યાદ રાખજો. આ જન્મી તરત આ કોમ્પ્લાન બોય, આ કોમ્પ્લાન કર બોલ્યા હોય તો ખબર જ નહોતી. હવે બીજો સવાલ, તો મને ક્યારે ખબર પડી હું છોકરી છું? એમાં મગજ કસવું પડશે. તમને યાદ નહીં? આપણે કહ્યું 5-6 વર્ષથી જેમણે તમારી પિંકી, લાલી, મુન્ની, ધીમે ધીમે કપડા પહેરાવ્યા, ધીમે ધીમે એટલે જેન્ડર પહેર્યું છે. જેન્ડર હતું નહીં, જેન્ડર ઓરિએન્ટેશન થી મળ્યું છે. સ્ત્રીત્વ અને પુરુષત્વ. છીએ તો માણસ. જન્મી તરફ કોઈ બોલ્યું ગર્વ છે, કહો હમ હિન્દુ હે. તમને જ્ઞાતિ ખબર પડી, તમને જાતિ ખબર પડી, ધર્મ ક્યારે ખબર પડ્યો? પહેરો છે. દાદી મેં કીધું બોલ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, બોલ સુધરી, બોલ શ્લોક, ઘંટડી વગાડી પૂજા કરી. તો મારા ભાઈબંધ યુસુફ ના ઘરે ગયો, નમાઝ પઢતો હતો. મેં કીધું શંકર દાદાની પૂજા માંગ કરી. આ દાદી મેં કહ્યું હું કરે, મેં કીધું શંકર ભગવાનની પૂજા કરું છું. આજે નમાઝ વિવેક મારી આપણે ના પૂજા પણ છે. બામણ હટી નહીં ગયો. પણ હું પહેલો ધર્મ પકડ્યો. ટીચરની કોઈ કાસ્ટ હોય ના હોય, ટીચરની કોઈ જેન્ડર હોય ના હોય, ડોક્ટરની જેન્ડર હોય. ડોક્ટર પાસે આવે શું સારું, મને આ દુખે આ દુખે કહી દેવાનું બધું. ડોક્ટરની જેન્ડર ના હોય. એ તમને ઉંમરમાં ન આપું, બુઢું પેશન્ટ આવે એટલે બીમાર શરીરની સારવાર કરે છે. ફ્રેમ મળી, હાઈટ નાની છે, ચશ્મા છે, કાળી છે, બહુ ઊંચો છે, બહુ નીચી છે, જાડી છે, દુબળી છે. હું જે છું, I am a unique creation, unique masterpiece. મેં પહેલા જ કહ્યું યાદ કરો, છે કોઈનો ચહેરો એક સરખો? અવાજ, વાળનો કલર, આપનો કલર, અચાનક ફરકી હોય તો આમ નીચેથી ઉપર જોવાની સ્ટાઇલ જુદી હોય, હસવાની સ્ટાઇલ જુદી, રડવાની જુદી, વિચારો જુદા. તો આંબાનું ઝાડ હોય એને ગમે તે ઇન્જેક્શન આપો, એમાં લીમડાની કળી ના આપો. હું જે છું, મેં કીધું કે સ્ટાર્ટ વિથ યોરસેલ્ફ, પહેલા પોતાને ગમતા થઈ.
હવે તમે તો તમે કહો છો પણ ઓલા બે જણા ટેન્શન કરે અને હું તો સાહેબ હાઈટ ઓછી છે અરે ભાઈ સચિન તેંડુલકર હવે 4 ફૂટનો હિટલર 4 ફૂટનો આખી દુનિયા થઈ ગયો પણ એ વિશ્વાસ આપણે એને પ્રગટ કરવો પડશે કે મારા માટે કોઈ 4.5 ફૂટનો માણસ આવશે અને 8 ફૂટનો હોય તો હું તો અમિતાભ બચ્ચન કેટલી સુપર હિટ જોડી છે કી ફરક પેલા હે હું જે હાઈટની છું હું જે દેખાવમાં છું મારી હાઈટ બોડી બોડી શેમિંગ આપણો એક ટોપિક છે અને ફ્યુચરમાં એના ઉપર બહુ કામ કરવાની જરૂર પડવાની છે બોડી શેમિંગ હું કેવો લાગુ એટલે આપણને કોઈ મળે ને તરત જ એટલે બહુ ચાળા થઈ ગયા નહીં તમે હમણાં ઘરે બેસવા જઈએ ત્યારે આવું આપણી પાસે વાત કરવાનો વિષય જ નથી એટલે આપણે ગમે એને પકડી પાડીએ આને બહુ આંખમાં નંબર લાગે છે નહીં કેટલા નંબર છે બેટા તને બહુ નાની હતી ત્યારે ચશ્મા આવ્યા એટલે તમને ઓલું લેબલ હમણાં વાત થઈ ને ચિપકાયું ગોકે તો અહીંયા આજે બધા અમે વિચાર્યું કે એક એક્ટિવિટી નહીં કરાવી શકીએ પણ મનથી કરાવવું છેલ્લે એનાથી એન્ડ કરીએ અમે છે ને શું કરીએ ક્લાસમાં એક હવન ઊભો કરીએ એટલે કે ડબ્બો લાવીએ કોઈ તેલનો ખાલી ડબ્બો રસોડામાંથી એમાં અગ્નિ પ્રગટાવે અને એવું કાંઈ ના મળે હોય ને તો મારી પાસે એક હવનનો વિડીયો છે એ વિડીયો મૂકો એમાં અગ્નિ સળગતી હોય એવું દેખાય અને બધા લોકો ડબ્બો રાખ્યો હોય તો ચિઠ્ઠીમાં લખે અને ડબ્બો ન રાખ્યો હોય તો એ પડદા પાસે આવે વારાફરતી બધા ઊભા થતા જાય આવીને કોઈ એમ કે આજથી હું મારા ગુસ્સાને આમાં સ્વાહા કરું છું અને એ સ્વાહા બોલે ને ત્યારે આખો ક્લાસ એને મદદ કરી એમ કે સ્વાહા કોઈ એમ કે હું મારા વિશે જે વિચારતી હતી આજથી એ વિચાર મને પ્રેમ કરવાનું શરૂ કરીશ એટલે હું મારી જાતને શેમિંગમાં વિચારવાનું બંધ કરું છું સ્વાહા બધા સ્વાહા કરે અને જાહેરમાં કરે અને બધા ચિઠ્ઠી લખી હોય તો ડબ્બાના હવનમાં એ ત્યાં રાખ થઈ જાય આ એક્ટિવિટી અમે ઘણીવાર સેશન એડ કરીએ છીએ મેં તમને કહી દીધી તમે કરજો જો ઉડાન લેવી હોય ને તો એ જાતથી જ શરૂ થશે બધા જ પરિવર્તન અને તમે ઉડ્યા ને વાર્તા અધૂરી રહેલી જુદી રીતે કહેવાઈ ગઈ હતી હું હવે મેં કીધું કે તમે બે મુદ્દા ભૂલી ગયા સાગરપંખીના અને સાગરપંખી અહીંયા ચિઠ્ઠીમાં કોઈ કે સવાલ પૂછો તો સાગરપંખીનું પાનું ફાડી અને એમાં એને સવાલ લખ્યો હશે એટલે ઉપર એનું સાગરપંખી મારી પાસે આવી ગયું સવાલમાં એટલે એનાથી હું એન્ડ કરું છું અને એન્ડ આવો છે કે સીગલ પક્ષી દરિયા ઉપર મોટા મોટા પક્ષી ઉડતા હોય આ મારી વાર્તાનું થેન્ક યુ છે અમે બે અહીંયા આવ્યા ને થેન્ક યુ પહેલા શરૂ જ્યાંથી થયું હતું એ જ વાતથી એન્ડ કરીએ સમજો ખરે થઈ જાય ચકલી ઊંચા ઉડે ફર ફર ગમે તેમ આ ના ઉડી શકે પાવડા દુખે એટલે પાછું આવી જાય પણ એમાં એક બાળક જન્મ્યું તમારી જેવું એને એમ થયું કે પાંખો હજુ સાંભળ્યું એને એક જ સવાલ થાય ચાલો પાંખો મળે છે તો ઉડતા તો આવડવું જોઈએ નહીં તો પાંખો શું કામ આપે પાંખો મળે છે તો ઉડતા આવડવું જોઈએ એટલે એના ભાઈબંધોને પૂછ્યું હેલને ઉડીએ આપણે બે બોલો કે બહુ જાજુ નહીં હોય થોડે સુધી આવી તારી સાથે પછી અડધેથી પાછો આવી ગયો પણ આ ટ્રાય કર્યો ને એટલે બહુ ઉડવા ગયો તો પડ્યો દરિયામાં દફાણ માંડ તરતું ધીમે ધીમે બહાર આવ્યો ને એટલે બહાર લોકો ઊભા હતા અમને તો બોલાતા હાથ પેઢીથી આપણી ખાનદાનમાં કોઈ ઉડી નથી શક્યું આપણામાં જીન્સ જ નથી ઉડવાના આપણી જ્ઞાતિ જેવી છે આપણી કોમ એવી છે આપણી જાત એવી છે આપણે ઉડી જ ના શકીએ ચાલો મને આવી જાય આટલું ઉડ શાંતિથી રહે એટલે અઠવાડિયું બેસી ગયો પાછો વળી પાછો લીખવાનું પડી પાંખો મળે છે તો ઉડતા આવડી ગયો થોડે ઊંચા સુધી ગયો દૂર સુધી ગયો તો કંઈક જુદું દેખાવા માંડ્યું કંઈક તો જુદી દુનિયા દેખાય તો હા દેખાય ઉડો થોડું ઉડતા આવડ્યો એટલે ઉપરનો પવન સમજાઈ ગયો ઉપરનો પવન સમજાઈ ગયો વિજ્ઞાન છે તમે અમદાવાદથી ઇન્દોર જાઓ ને તો નાનું ઉડું વિમાન આવે 2x2 નાનું એ વિમાન નીચેની જાય ટુકડું ઉડે એટલે ડુલેસ કરે ટર્બ્યુલન્સ આવે મેં પાયલટને પૂછ્યું આમાં કેમ તો કે સાહેબ અમને ઊંચે ઉડવાની મનાઈ હોય સેફટીના પ્રશ્ન નાનું વિમાન ઊંચે ના ઉડી શકે એના માટે બોઈંગ જોઈએ બોઈંગ 3x3 ઉપર 36,000 ફૂટ 45,000 ફૂટ ઉડે કાંઈ ના થાય આરામ જતું હોય એક ટર્બ્યુલન્સ ક્લિયર થઈ ગયો એટલે એને ખબર પડી કે 4 વાર પાંખ હલાવો પછી પવનની દિશામાં રાખી દો એટલે પછી શાંતિથી ઉડવાનું નથી કોરો મળી ગયો વિરામ મળી ગયો થોડે ઉડ્યા વળી નીચે આવ્યા પાછી 4 વાર પાંખ ઉડાડો દિશા સમજાણી દશા સમજાણી ગાઈડન્સ આવ્યું એટલે રોજ 10 મિનિટ ઉડી શકતો હતો એ 35 મિનિટ ઉડવા માંડ્યો પછી ઊંચે ગયો પછી ઉડતા આવડી ગયું 2 કલાક અને પછી નીચે વાદળા આવી ગયા એટલે નીચે દરિયો દેખાતો બંધ થઈ ગયો બીજા પક્ષી દેખાતા બંધ થઈ ગયા અને ઉપર ઉડ્યો ત્યાં ઉપર બીજા 5 ઉડતા હતા એના જેવા અને બીજો સવાલ કર્યો તો જે આસમાન ન હોય વધારે ઉપર હોય ત્યાં 2 મળ્યા અને પછીની યાત્રા જુદી છે એ માટે તમારે સાગરપંખી વાંચવાનું શું છે उड़ू है तो यात्रा आज से लोग कहेंगे क्या कहेंगे
બધાની વચ્ચેથી પોતાનો રસ્તો કરતા પર્પઝ ઓફ લાઈફ 7 સવાલનો છેલ્લો મુદ્દો હું શું કામ જન્મી એનો જવાબ જો તમને મળી જાય તો એડિશન સમજાય છે. અને અમે આવ્યા હતા એક ગલતી કી ઠાકુર સાહેબ અમે તો લૂંટાઈ ગયા અને અમે હજી લૂંટાવા તૈયાર જ છીએ. જ્યારે પણ અકલ કરશો નંબર પણ આપીને જઈએ છીએ ને પછી તમારે ન કંઈ કરવું હોય તો ઓલ ધ બેસ્ટ. અને જો તમે એટલે ઉડીને ઉડવાના હો જોરદાર રીતે તો અદ્ભુત કોંગ્રેચ્યુલેશન્સ. અને એક અધૂરું 15-20 જણા લખાવી ગયા તમારી પાસે પણ મારે મેં ફાયદો કર્યો તો લિંક આપવાનો નોટ કરો અને લખો. પેલા કેરિયરના બધા જવાબ શોધવાના હતા. personalitymax.com હું સ્પેલિંગ બોલું છું તમે સ્પેલિંગ લખી એટલે ભૂલ ના થાય. www કાલે ચાર છોકરી આવી મને કે કાલે નહીં મને લખી દો એટલે નોટમાં લખી દીધું www.perso NALITY personality સ્પેલિંગ લખવાનો personality નો PERSO NALITY MAX personalitymax.com નંબર આપો કાલે સ્ક્રીન પર આવ્યો લખ્યો છે ને બધા YouTube Insta Facebook અને મોબાઈલ નંબર બધું સ્ક્રીન પર દેખાડી દીધું કાલ સાંજે. છેલ્લી સલાહ કરીએ કે આવી રીતે કરતા હોઈએ. ઓલ ધ બેસ્ટ. ખૂબ ખુશ થાઓ અને ખુશ રહો.